હેલો, કેમ છો? મજામાં? આજે હું શીખવાડી રહી છું મારા સ્ટુડન્ટને હેર ટિન્સલ કેવી રીતે લગાવવાના. હેર ટિન્સલ એ એક શીમર શાઇની સ્ટ્રિંગ્સ હોય છે જે આપણે હેરમાં લગાવતા હોય છે. એને હેરમાં લગાવવાથી તમારા રિયલ હેરને ક્યારેય કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. આ ટિન્સલ લગાવવાથી હેરફોલ પણ નથી થતો. પ્લસ એનો એક બેનિફિટ એ છે કે જેમને પોતાના હેરમાં હાઇલાઇટ્સ ના કરવી હોય, કાં તો જેમના હેરમાં હાઇલાઇટ્સ થઈ શકે એવું ના હોય, એમને હેરમાં કંઈક અલગ લુક બતાવવો હોય તો એની માટે આપણે હેરમાં એક શાઇની શિમરી ઇફેક્ટ એડ કરી શકીએ છીએ હેર ટિન્સલ્સથી. અને અત્યારે એમાં પણ નવરાત્રિ આવી રહી છે, તો નવરાત્રિમાં તો બહુ જ ફાઇન લાગે. હું મારા સ્ટુડન્ટ્સને અત્યારે શીખવાડી રહી છું કે ટિન્સલ કેવી રીતે લગાવવાના. સાથે સાથે જેની પર કરી રહ્યા છે એ પણ સ્ટુડન્ટ જ છે. સો લગાવતા લગાવતા એ પણ અમને પૂછી રહ્યા છે કે આ કેવી રીતે કરી રહ્યા છે, એ રહેશે કે નહીં રહે. આનું લાસ્ટિંગ નોર્મલી 1 વીકથી 10 દિવસનું હોય છે. ઘણાના બહુ જ બધા દિવસ પણ રહે છે. જો હવે મારા સ્ટુડન્ટ્સ બધા એક સાથે તૂટી પડ્યા છે, એમને મજા આવી રહી છે એમાં કરવામાં, કેમ કે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કામ છે અને લગાવતા વાર પણ નથી લાગતી. ઓલમોસ્ટ 1 કલાકમાં બધા જ હેરમાં લાગી જતી હોય છે અને બહુ જ ફાઇન લાગે છે. કેટલા ધ્યાનથી કરે છે, દેખાય છે. અને જો તમને શિમરી લુક દેખાઈ રહ્યો છે, કેટલો ફાઇન લુક આવી રહ્યો છે અને હેરમાં આમ એક લિટલ શિમર રિફ્લેક્ટ થઈ રહી છે. નવરાત્રિમાં આવી જાઓ ફટાફટ હેર ટિન્સલ કરાવવા. અને જો તમને શીખવું હોય કે હેર ટિન્સલ કેવી રીતે લગાવવું, તો મને પર્સનલી કોન્ટેક્ટ કરો મારા સલોનના આઈડી પર. સલોનનું આઈડી છે સ્નેહલ્સ બ્યુટી. યુટ્યુબ પર બી અવેલેબલ છીએ અને ઇન્સ્ટા પર બી અવેલેબલ છે. ઇન્સ્ટા પર પણ સ્નેહલ્સ બ્યુટીના નામથી જ અવેલેબલ છે. તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.